પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ આપણા ચિત્તને ભાવિત કરવા માટેનો માર્ગ દે. જાણવું, સમજવું, સાંભળવું, વાંચવું, વિચારવું એ એક અવસ્થા જ, પણ એનાથી ભાવિત થવું એ એના કરતાં આગળનો તબક્કો છે. જીવનમાં પરિવર્તન લાવવા માટે, વિચારોમાં પરિવર્તન લાવવા માટે, વ્યવહારમાં પરિવર્તન લાવવા માટે ભાવિત થવું બહુ જરૂરી છે. જે વસ્તુ મારા હૈયાને ભાવિત નથી કરતી એ કરવામાં મારી રુચિ લાંબી ટકતી નથી. કરી લઈએ પણ એમાં મને આનંદ ન હોય, એમાં મને પ્રસન્નતા ન હોય, કંટાળો હોય, કામ પતાવી દેવાની વૃત્તિ અંદરથી જાગે, ચાલો પતાવો અને કરી લો. પણ જેમાં મને રસ, રસ એટલે શું? તમે ભાવિત થયા છો એની નિશાની રસ છે. છોકરાને ભણવામાં રસ નથી, એ ભણશે, પાસ પણ થશે, પણ એને આનંદ નહીં આવે. એને ગમતો વિષય એને નહીં મળે તો એ ગમે તેવો બ્રિલિયન્ટ હશે, ગમે તેવો બુદ્ધિશાળી હશે, ગમે તેવી યાદશક્તિવાળો હશે, પણ એને ભણવામાં આનંદ નહીં આવે. અહીંયા ઉપાય બતાડ્યો છે. ભાવિત થવું છે જરૂરી જ. જાણ્યું ઘણું, સાંભળ્યું ઘણું, વિચાર્યું ઘણું, વાંચ્યું ઘણું, બધું જ કર્યું, પણ હજી સુધી આપણા જીવનમાં એની અસર, એનો પ્રભાવ કેમ દેખાતો નથી? કઈ વસ્તુ નથી જાણતા આપણે? શું નથી સમજતા આપણે? કઈ બાબત? મારો હિત શેમાં છે, અહિત શેમાં છે, લાભ શેમાં, હાનિ શેમાં, શું નથી જાણતા? બધું જ. અને છતાંય આપણા જીવનમાં એનું એપ્લિકેશન નથી દેખાતું, એનો અમલ નથી દેખાતો કે એ ભણેલું, વાંચેલું, શીખેલું, સમજેલું એનો પ્રભાવ નથી દેખાતો. કારણ એક જ, આપણે ભાવિત નથી થયા. જાણ્યું છે, ભાવિત નથી. પાણી વાસણમાં લઈ અને જમીન ઉપર મૂકો અને પાણી અંદર નાખો જમીનમાં, ફરક ખરો? 100%નો ફરક. બસ આપણે બધી જ માહિતી બુદ્ધિના વાસણમાં લઈને બેઠેલા છે, હૃદયનો સંસ્પર્શ થયો જ નથી. જે જ્ઞાનનો, જે માહિતીનો, જે સમજણનો કે જે શ્રવણનો સંપર્ક હૃદયને થવો જોઈએ એ હૃદય સાથેનો સંપર્ક નથી થયો. તમે બીજ નાખ્યું છે અને પાણીનું પીપ મૂકી દીધું છે, હવે બીજ ઉગશે ખરું? ગમે તેટલા વર્ષો સુધી તમે પાણી પીપળામાં ભર્યા કરો, રોજ પાણી બદલો, પણ એ બીજને પાણી ન મળે. યોગ્યતા પડી છે, દરેક જીવમાં યોગ્યતા પડી છે. યોગ્યતા પણ છે, સામર્થ્ય પણ છે, બધું જ છે આપણી અંદર. બસ એ વાત ત્યાં સુધી પહોંચવી જોઈએ. એ જ્ઞાન મારો આત્માને સ્પર્શવો જોઈએ, તો જ હું એનાથી ભાવિત થાઉં. અને ભાવિત થાઉં ને, ભાવિત થયેલા હોય, પરાક્રમ કર્યું છે ને તરત ફળ મળ્યું છે, તત્કાળ. ભાવિત થવા બુદ્ધિના વાસણમાં લઈને અને આપણે એનો અહંકાર કરીએ છીએ, મને આટલી ખબર પડે છે. ખબર કાંઈ પડતી નથી. તમને કોઈને કશી ખબર પડતી નથી. આપણે ઉપાય બતાડ્યો છે આ મહાપુરુષે, કેવી રીતે કરશો? બહુ સહેલો ઉપાય છે. ઉપાય બહુ સહેલો છે. માત્ર થોડોક આપણો સહકાર જોઈએ, સહયોગ જોઈએ. હું કરું એવી અંદરથી તમન્ના છે. દરેક કાર્ય કરતી વખતે આ મારા પ્રભુનું વચન છે, આ એમની આજ્ઞા છે, આ મારા શાસ્ત્રનું વચન છે, એવા ભાવથી તમે કરો. બસ તમારે ભાવિત પહેલા દિવસે નહીં થઈ જાય, અઠવાડિયે, 15 દિવસે, 6 મહિને નહીં થઈ જાય, પણ નિરંતર તમે તમારા ચિત્તને જોડી રાખશો, સતત તમે તમારી જાતને કહ્યા કરશો ને, એક દિવસ તમારું ચિત્ત ભાવિત થયા વગર નહીં રહે. એ શાસ્ત્ર પ્રત્યે અહોભાવ જાગશે, એ શાસ્ત્રના પ્રણેતા પ્રત્યે અહોભાવ જાગશે, એ તીર્થંકર ભગવંતો પ્રત્યે અહોભાવ જાગશે. કેવો ઉપકાર! જે યુગમાં માત્ર પાપની જ પ્રેરણા થાય એવું છે, એ યુગમાં તમને પાપથી પાછા હટવાનું સૂચન મળે છે, આદેશ મળે છે, આજ્ઞા મળે છે, દિશા સૂચન મળે છે. આ કાંઈ જેવી તેવી ઉપલબ્ધિ નથી.
ખાલી આટલો જ વિચાર કરીએ ને તો આપણું હૈયું ગદગદ થાય એમ છે. કેવું ભાગ્ય છે આપણું, એવા કુળમાં, એવા ધર્મમાં આપણો જન્મ થયો. આપણને ઘણીવાર એમ થાય, ટોકે છે, રોકે છે, વારંવાર વચ્ચે આવે છે. નહીં, ઘણા લોકોને એવું થાય, મારા સાહેબ પાસે જઈએ ને એટલે બધા સવાલો જ કર્યા કરે. તમે આ કરો છો, તમે આ નથી કરતા, તમે આ ખાઓ છો, તમે આ પીવો છો, તમે રાત્રે જમો છો. ચાલો માની લીધું કે બહુ ન કરવું જોઈએ, પણ મને એમ કહો કે એમના સિવાય તમને પૂછનારું કોઈ ખરું? તમે કરો છો એ ખોટું છે એવું કહેનારું કોઈ ખરું? કઈ બી ના શકે. કઈ પણ ના શકે. તમને વાળનાર કોઈ ખરું? કોઈ નહીં. આપણને વાળનાર કોઈ નથી. કોણ ગમે? તમને પ્રેરણા કરનારો કે તમને વાળનારો? કોણ ગમે? તમને રોકનારો, ટોકનારો ગમે કે ના ના તું તારે ચાલુ રાખ એમ કહેનારો ગમે? ગમવું જોઈએ. ક્યાં છે વાળનારા? આજે તમારા પ્રત્યેની કરુણા છે, તમારા પ્રત્યેની હિતની બુદ્ધિ છે, માટે બે સવાલ પૂછે છે ને, ભાઈ આ ન કરાય, આમ કરાય. અને આપણને એમ થાય, જ્યારે જઈએ ત્યારે બાધાઓની વાત કરે, જ્યારે જઈએ ત્યારે આ નહીં ખાતા તે નહીં ખાતા. સાહેબ સંસારમાં રહેવું હોય, અમારે વ્યવહાર નિભાવવાના હોય. હવે તો એવું થઈ ગયું, મોટા મોટા સંબંધો હોય, રાજકારણીઓના સંબંધો હોય, બધી મોટી વ્યક્તિ હસ્તીઓના, હસ્તી જ કહેવાય ને, મોટી મોટી હસ્તીઓના સંબંધ હોય, અને તમારા પ્રસંગે એમને બોલાવો, તમારે કેટલું સાચવવું પડે? કેટલું? એને જે ખાવું પીવું એ બધું આપવું પડે કે ના આપવું પડે? બધું સર્વ કરવું પડે એમ કહેવાય. બધું જ. કેમ? સંબંધો જ. કોણ મુખ્ય થઈ જાય? સંબંધો મુખ્ય થઈ જાય, પરિચયો મુખ્ય થઈ જાય, સ્વાર્થ મુખ્ય થઈ જાય, મારું હિત ગૌણ થઈ જાય. બસ સંસાર એનું જ નામ. જ્યાં મારું હિત ગૌણ થાય અને મારો સ્વાર્થ મુખ્ય થાય એનું નામ સંસાર છે. જ્યાં મારું સ્વાર્થ ગૌણ થઈ જાય અને મારું હિત મુખ્ય થઈ જાય એનું નામ ધર્મ છે. બહુ લાંબો ફરક નથી, આટલો જ ફરક છે. જો જિનાલય આવીને કે આરાધના કરીને પણ જો સ્વાર્થ જ મુખ્ય હોય ને તો સમજજો એ આરાધના નથી, એ સંસારની જ આરાધના છે. આત્માની આરાધના તે ધર્મ છે અને સંસારની આરાધના એ સંસાર. સ્વાર્થની આરાધના એ સંસાર. આપણો ધર્મ એ સ્વાર્થની આરાધના છે કે આત્માની આરાધના? મિક્સ. મિક્સમાં ટકાવારી કરશો ને તો 98 ને 2 જ આવશે. મિક્સ કરો માની લીધું, પણ ટકાવારીનો ભેદ કરો તો આ બાજુ કેટલા જાય? 98 ને 2 નો સરવાળો આવે, બીજું કાંઈ ના આવે. આ તો અંદર પડેલું છે એટલે વળી આત્માના કલ્યાણની વાતો આપણે કરી લઈએ થોડી વાર, પણ સ્વાર્થની આરાધના છે કે આત્માની આરાધના છે એ નક્કી કરશે કે આપણે કરીએ છીએ ધર્મ છે કે સંસાર. અહોભાવ હોવો જોઈએ, ખરેખર હોવો જોઈએ. જો આપણે વિચારક હોઈએ, જો આપણી સંવેદના જીવતી ને જાગતી હોય તો આપણને ભીંજવવા માટે આટલો વિચાર પણ પર્યાપ્ત છે કે જ્યાં 24 કલાક પાપ સિવાયની કોઈ વૃત્તિ પેદા ન થાય એવું વાતાવરણ છે, ત્યાં તમને કોઈક રોકનાર છે, ટોકનાર છે, સમજાવનાર. આટલો વિચાર પણ આપણને ભીંજવવા પર્યાપ્ત, પૂરતો જ. આખા દિવસમાં એકેય વખત ભગવાન પાસે આવીને ત્યારે એવો વિચાર નથી આવતો આપણને. ભગવાન મળ્યાની સાર્થકતા શું? આ શાસન મળ્યાની સાર્થકતા શું? શું સાર્થકતા? સાચું કહો. પુણ્ય વધે તે કે પાપ ઘટે તે? સંસાર તરફનો રાગ વધે તે કે એનો મોહ ઘટે તે? શેમાં સાર્થકતા છે? આપણે શું કર્યું? વધાર્યું કે ઘટાડ્યું? પ્રામાણિકપણે
આ પરીક્ષણ કરશો ને તો જ એમાંથી બહાર નીકળી શકાશ. જો પ્રામાણિક થઈને તમે તમારું જ પરીક્ષણ ન કરી શકો, તમે તમારી જાતનું એનાલિસિસ ન કરી શકો, તમે ક્યારેય બહાર નહીં નીકળો. આશ્વાસન લીધે રાખશો, પ્રગતિની નિશાની નથી. આશ્વાસન ઇનામ એ કાંઈ બહુ મોટી વસ્તુ નથી. કોન્સોલેશન પ્રાઇઝ બધાને મળે, જેટલાય ભાગ લીધો હોય બધાને મળે. શેમાં સાર્થકતા? અહીંયા આવીએ ત્યારે ધન્યવાદ પરમાત્માને. શેનો ધન્યવાદ આપો છો? ધન્યવાદ ચાલો પેલા એ તો કહો, ધન્યવાદ આપો છો? નહીં? કેમ? એવું કાંઈ કરતા જ નથી ને, બેઠા છે, ઉલટાનો ખર્ચો કરાવે છે. કેટલું આપણા જીવનમાં અહિત થઈ શકે એવું છે. આપણી પાસે સગવડ પણ છે, આપણી પાસે વિચારો પણ છે, આપણી પાસે પુણ્ય પણ છે, આપણે ધારીએ તે કરી શકીએ એમ છીએ, અને છતાંય તમે અટકેલા છો. કોને આભારી છે? કોને આભારી છે? કોણ છે લગામ? કોણે આપણને રોક્યા છે? પુણ્ય હોય, અનુકૂળતા હોય, સગવડ હોય, ચાલાકી હોય, બધું જ હોય તમારી પાસે, અને છતાંય તમે ખોટા રસ્તે નથી જતા. કોને આભારી છે? કેમ અહોભાવ ન થાય? કેમ? જાગવો જ જોઈએ. બસ આ જ વિચાર છે જે તમને ભાવિત કરશે. અહીંયા એ જ ઉપાય બતાડો, વચનોપયોગ પૂર્વા. જે કરો આ મારા ભગવાનનું વચન છે એની ધન્યતાના અનુભવ સાથે કરો. તમે કદાચ ક્રિયા નબળી રીતે કરતા હશો, કદાચ આપણે પ્રમાદપૂર્વક કરતા હશું, કદાચ બેઠા બેઠા કરતા હશું, કદાચ આપણું મન ભટકતું હશે, બધું જ સાચું, પણ અહોભાવ મારા ભગવાનની આજ્ઞા પાળવા તૈયાર, મારા પ્રભુનું વચન છે એટલે કરી રહ્યો છું. ટેવ પાડવાની છે. ઈચ્છા પ્રમાણે અનંત કાળ જીવ્યા છીએ, વચન પ્રમાણે એક પણ ભવ પસાર કર્યો નથી. એક જ ભવ વચન પ્રમાણે પસાર કરો, મોક્ષ સાવ નજીક છે. ઈચ્છા પ્રમાણે અનંતો કાળ ભટકો, મોક્ષ આવવાનો જ નથી. ઈચ્છાના રસ્તે ચાલીને મોક્ષ ક્યારેય મળતો નથી. મોક્ષનો માર્ગ એક જ છે, વચનના રસ્તે તમે ચાલો. મારું બધું જ ગૌણ થઈ જાય, મારી ઈચ્છાઓ ગૌણ થઈ જાય, મારું મન ગૌણ થઈ જાય, મારા વિચારોને વિકલ્પો ગૌણ થઈ જાય, એક જ વસ્તુ મુખ્ય થઈ જાય, મારું ભગવાન શું કહે છે. આપણને બધું જ અઘરું લાગે. સાહેબ, આટલું બધી તપ કરવાનું, આટલી બધી આરાધના કરવાની, આટલો બધો ત્યાગ કરવાનો, આટલા બધા કષ્ટો સહન કરવાના, આ તો કેવી રીતે થાય? થાય. બધું જ સહેલું થઈ જાય જો પ્રભુ આગળ હોય તો. જો પરમાત્મા કેન્દ્રમાં આવી જાય, વચન પ્રમાણે જીવવાનો સંકલ્પ આવી જાય, કોઈ કષ્ટ નથી રહેતું. દરેક કષ્ટ, દરેક પરિસ્થિતિ આરાધના બની જાય, સાધના બની જાય, આનંદ બની જાય. ખરેખર ધર્મ પ્રત્યે અહોભાવ જાગ્યો હોય ને, એ સંસારમાં પડતી કોઈ પણ તકલીફને આરાધના બનાવી દે. અહોભાવ જાગવો જોઈએ, હૃદય જોડાવવું જોઈએ ધર્મ પ્રત્યે. બસ આ જ એવો ધર્મ છે, આ જ એવી આજ્ઞા છે ભગવાનની જે મારો નિસ્તાર કરશે. ગમે તે પરિસ્થિતિ આવે, ફરિયાદ નહીં જાગે, આનંદ જાગશે, પ્રસન્નતા આવશે. બળ છે મારી પાસે. શેનું બળ છે? પ્રભુના વચનનું બળ છે મારી પાસે. પ્રભુની કૃપાનું, પ્રભુનું વચન એ જ પ્રભુની કૃપા છે. જુદી કોઈ કૃપા છે જ નહીં, જુદા કોઈ આશીર્વાદ હોતા જ નથી. એમનું વચન, એમની આજ્ઞા એ જ એમના આશીર્વાદ છે. એનું બળ જેની પાસે હોય એને આર્ત ધ્યાન ન હોય, એને દુર્ધ્યાન ન હોય, એને ફરિયાદ ન હોય, એને કોઈ શિકાયત, કોઈ પરિસ્થિતિ માટે શિકાયત ન હોય, આનંદ જ હોય. કયા બળ ઉપર સંસારને પસાર કરવાનો છે? કઈ તાકાત મને આનાથી પાર ઉતારશે? આ વચનની તાકાત, આ વચન પ્રત્યેની શ્રદ્ધાની તાકાત. તુજ વચન રાગ સુખ આગળે કર્મ ભર ભર્મ. અરે સિમંદર સ્વામી સવાસો ગાથાનું સ્તવન છે ઉપાધ્યાયજી મહારાજ.
તુજ વચન રાગ સુખ આગળે, નવી ગણું સુર નર શર્મ રે, કોડી જો કપટ કોઈ દાખવે, નવી તજુ તોય તુજ ધર્મ રે, સ્વામી સી મન ધરા તુજે. તુજ વચન રાગ સુખ આગળે. હવે મારા જીવનમાં એક જ સુખ બચ્યું છે, તમારા વચનનો રાગ. આ દુનિયામાં બીજું એકેય સુખ છે જ નહીં. કોઈ મને માને છે, કોઈ મને સન્માને છે, કોઈ મને બોલાવે છે, કોઈક મારો આદર કરે છે, કોઈક મારા જ્ઞાનની પ્રશંસા કરે છે, આ કોઈ બાબત પ્રભુ હવે મને સુખ આપે એમ નથી. કારણ કે આ બધો ભ્રમ છે સુખનો. આ ભ્રમ છે સુખનો. એક જ સુખ બચ્યું છે, મારા હૈયે તમારા વચન પ્રત્યે મને રાગ જાગ્યો ને પ્રભુ, બસ એનાથી વધુ, એનાથી વિશેષ એકેય સુખની અનુભૂતિ મારે જોઈતી પણ નથી અને મારી પાસે હવે છે પણ નહીં. તુજ વચન રાગ સુખ આગળે, નવી ગણું સુર નર શર્મ રે. દેવતાઓના સુખ મારી આગળ ધરી દેતા હોય અને એના બદલામાં જો તમારા વચનનો રાગ છોડવો પડે તો મને મંજૂર નથી. કોઈ ગતિની મારી પસંદગી નથી, કોઈ સ્થિતિની મારી પસંદગી નથી. મને આવી ગતિ આપજો, મને આવી સ્થિતિ આપજો, મને આવી અનુકૂળતા આપજો, કોઈ પસંદગી નથી. મારે જો કાંઈ મેળવવા જેવું હોય તો ભવો ભવ માત્ર ને માત્ર તમારા વચનનો રાગ મને મળે, એના સિવાય મારે કાંઈ જોઈતું. મેં કહ્યું હતું એક વખત, પ્રવચન રાગ શુભોપાય. હે શેનાથી તરશો? અસ્માદૃશામ પ્રમાદગ્રસ્તાનામ ચરણ કરણ હીનાનામ. જેટલી વાર બોલીએ ને, જેટલી વાર ગાથા બોલીએ એટલી વાર હૈયું ભીંજાય એમ છે. પ્રભુ બધી જ નબળાઈઓ તમે જેટલી વર્ણવી છે ને બધી જ અમારી અંદર છે, એકેય બાકી નથી. બધા જ દોષો કહો તો દોષો, અપરાધ કહો તો અપરાધ, અતિચાર કહો તો અતિચાર, જે ગણવું હોય ગણો, બધું જ અમારી અંદર છે. પ્રમાદ છે અને પ્રમાદ હોય ત્યાં કોઈ દોષ બાકી ન હોય. સૌથી મોટો દોષ જ પ્રમાદ. ચરણ કરણ હીનાનામ. નથી ચારિત્રના ઠેકાણા, નથી ક્રિયાના ઠેકાણા, કોઈ આરાધનાના, કોઈ ઉદ્યમના કોઈ ઠેકાણા નથી, અને છતાંય અમારી અંદર વિશ્વાસ છે અમે તરવાના. જાગે છે વિશ્વાસ? કયા આધાર? હા તો પાડ્યો, પણ આધાર કયો? હા પાડવી બહુ સહેલી છે ભાઈ, પ્રમાણ આપવું પડે. તમારો ભરોસો કોના આધાર ઉપર છે કે તમે તરશો? અબ્દૌ પોત ઇવેહ પ્રવચન રાગ શુભોપાય. દરિયામાં વહાણ હોય ને એમ પ્રભુ અમારા હાથમાં વહાણ આવી ગયું છે. અમારા આત્માના પ્રદેશે પ્રદેશ, આત્માના પ્રદેશે પ્રદેશે આ પ્રવચન રાગ રસી ગયો છે, અંદર રમી ગયો છે. બસ અને એ જ અમને તારશે. દોષોથી બચાવશે તો પણ એ જ, અપરાધથી બચાવશે તો પણ એ જ, સંસારની વાસનાઓને ભાવોથી બચાવશે તો પણ એ જ. જ્યારે પ્રવચન રાગ પરાકાષ્ઠાએ પહોંચશે ને પછી એક પણ દોષ, એક પણ અપરાધ ટકે જ શેના આધારે? આવે જ ક્યાંથી મનમાં? જગ્યા હોય તો પ્રવેશ કરે ને. મેં જગ્યા જ નથી રહેવા દીધી. મારા આત્માના પ્રદેશે પ્રદેશને તમારા પ્રવચન રાગથી ભરી દીધું. હવે ત્યાં કોઈ દોષને અવકાશ નથી, કોઈ વિકલ્પને અવકાશ નથી. નવી ગણું સુર નર શર્મ રે, ઈચ્છા જ નથી બચી. આરાધના કરીને સદગતિ મળે ને એ ઈચ્છા સમાપ્ત થઈ ગઈ છે. નવી ગણું સુર નર શર્મ રે, કોડી જો કપટ કોઈ દાખવે, નવી તજુ તોય તુજ ધર્મ રે. લાખવાના કરી લે ને કોઈ, ગમે તેવી આફતમાં નાખી દે, ગમે તેવી પીડામાં નાખી દે, એમ થઈ જાય કે હવે આ ધર્મ છોડી દેવો પડે. ગમે તેવી સ્થિતિ આવે, નવી તજુ તોય તુજ ધર્મ રે. રાગ, આ વચનનો રાગ, આ જ ઉપાય છે આપણી પાસે. વચનની આરાધના એ જ મોક્ષની આરાધના છે. કેટલું થઈ શકે છે? હું કેટલો પુરુષાર્થ કરી શકું છું? તેને જ આગળ કરીને તમે કરશો, નિરંતર કરશો, સતત કરશો, ડગલે ને પગલે એને યાદ કરશો ને,
તમારું ચિત્ત ભાવિત થતું જશે, વાસિત થતું જશે. અત્યારે તો સંસાર ભાવો એટલા ભર્યા છે, એટલા બધા ભર્યા છે કે આ વાતો લાંબુ ટકતી જ નથી. વિચાર નથી આવતો એવું નથી, પણ એ વિચાર ટકે ને એ માટેની આપણી મહેનત જ ટકાવવા પડે છે, મહેનત કરવી પડે છે, અંદર એને સ્થાપિત કરવાના. નબળું બધું જ કાઢવાનું છે, અને એ કાઢવા માટેનો ઉપાય પણ આ જ છે, વચનોપયોગ પૂર્વા. જે કરો તે વચનના ઉપયોગ પૂર્વક કરો. બસ ભગવતા એવ મુક્ત. જે આરાધના, જે સાધના, જે બી કરતા હો, મારા ભગવાને આમ કહ્યું છે. બસ આનંદ એનો હોવો જોઈએ. મને સમજાય છે, મને નથી સમજાતું, મને ફાવે છે, મને નથી ફાવતું, કશું જ નહીં. એક જ વસ્તુનો આનંદ, મારા ભગવાનનું કહ્યું કરવાનો મને અવસર મળ્યો. ભગવાનની આજ્ઞા આપણા સુધી પહોંચે ને એ સૌભાગ્ય છે. તો આજ્ઞા પાળવા માટે એક પગલું માંડીએ ને, એ તો એનાથી વધુ સૌભાગ્ય છે. કંઈ પણ ઉત્તમ કરવાનું મન થાય, કોના લીધે? ભગવતા એવા મુક્તમ. મારા પ્રભુએ આમ કહ્યું, મારા ભગવાને આમ કહ્યું. બસ એ અહો ભાવ, એ જ બીજા બધા ભાવોને કાઢશે, એ જ નબળા ભાવોને વિદાય આપશે. બીજી કોઈ તાકાત આપણી પાસે, બીજી કોઈ સાધના કરવાની શક્તિ નથી. તમને એમ કે મહિનો માસ ગુફામાં જઈને કરી આવો, થવાનું શક્ય નથી. તમે ત્યાં જાઓ, તમે ત્યાં કંઈક કરો અને એમાં વળી સફળ થાઓ કે ન થાઓ, કાંઈ નક્કી નહીં. આપણે તો જ્યાં હોઈએ ને, ચરણ રૂકે ત્યાં કાશી. આપણે તો એ સ્થિતિ બનાવવાની છે, ભગવાન આપણી સાથે જ હોય. કયા સ્વરૂપે? સ્મરણ સ્વરૂપે, યાદ સ્વરૂપે. ડગલે ને પગલે યાદ આવે. એકાદે કામ કરતી વખતે, દરેક કામ કરતી વખતે પહેલો પ્રશ્ન પૂછજો. બે ચાર પ્રશ્નો લખી રાખો. કોઈ પણ કામ કરવું હોય ને, પૂછજો પોતાની જાતને, હું જે ધર્મમાં જન્મ્યો છું એને અનુરૂપ છે? મારી ખાનદાનીને અનુરૂપ છે? મારા પરમાત્માની આજ્ઞાને અનુરૂપ છે? મારા ધર્મને શોભે એવું છે? મારા તિલકને, મારા ધોતિયાને, ખેસને, મારા હાથમાં રહેલા પૂજાપાને, મારા હાથમાં રહેલી આ ધર્મ સામગ્રી એને શોભે એવું કામ છે? બસ આટલું પૂછી અને પછી પગલું માંડજો. ઘરેથી પૂજા કરવા નીકળો ને ત્યારે કોઈની પણ સાથે વાત કરતા ઉભા રહો ને ત્યારે આ વેશનો એનું ગૌરવ જળવાય એવી વાત કરજો. આ વેશ ઝાંકો પડે, આ પૂજાનો વેશ પહેરીને, આ પૂજાપો લઈને તમે નીકળ્યા છો, કોના માટે નીકળ્યા? એને શોભે નહીં એવો વિચાર, એને શોભે નહીં એવી વાતો, કે એને શોભે નહીં એવો વ્યવહાર મારાથી થઈ શકે નહીં. પૂજા નકામી છે, બરાબર સમજી રાખજો. પૂજાનો હાથમાં સામાન લઈને, ભલે ને સોના ચાંદીના લઈને નીકળ્યા હો, રેશમી ધોતિયા ફોતિયા પહેર્યા હોય, બધું જ સાચું. અંદર જો રેશમી ન હોય ને તો બધું નકામું. મેં તમને કહ્યું હતું 7 શુદ્ધિ બતાડી છે, તમે જુઓ, બોલો પણ છો. અંગ વસન મન ભૂમિકા, પૂજો પગરણ સાર, ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ 7 પ્રકાર. બધી જ શુદ્ધિ સાચવવાની છે. એની અંદર એક શુદ્ધિ મૂકી છે, મનની શુદ્ધિ. મનની શુદ્ધિ હોય તો જ પૂજા એ પૂજા છે, તો જ આરાધના એ આરાધના છે. બાકી બધો જ દેખાવ ને દંભ બની જશે. કોઈ પણ કામ કરતા પહેલા તમે જે ધર્મને નું આચરણ કરો છો, જે પરમાત્માની પાછળ ચાલો છો, જેને આગળ કરીને તમે બધું જ કામ કરો છો, એનું ગૌરવ જળવાય એવું છે. એના સ્મરણ પૂર્વક કરશો ને, અઢળક પાપોથી બચી જશો. આ બળ છે આપણું, આ બળ છે, આ તાકાત છે આપણી. કોની તાકાતથી આ સંસારની પાર ઉતરી શકાય? એક જ વચન બળ. હું એ કહેતો હતો, શ્રેણિકને કયું બળ હતું? સગ્ગો દીકરો જેલમાં નાખે, કોરડા ફટકારવાની સજા કરે, સગ્ગો દીકરો છે. એ જ માણસો જે એનો હુકમ બજાવવા માટે આખો દિવસ ઝૂકીને રહેતા હતા, એ કોરડા મારે છે.
અને છતાંય એને એક અંશમાં પણ આર્ત ધ્યાન નથી થતું, એને ફરિયાદ નથી ઉઠતી, એના મનમાં દુર્ભાવ નથી જાગતો, પોતાના સગા દીકરા માટે નહીં, કોઈ માણસો માટે નહીં, કોઈ પરિસ્થિતિ માટે નહીં. કયું બળ? પ્રભુના વચનોને જે આત્મસાત કર્યા ને, બસ એ બળ ઉપર એ માણસ આટલી મોટી આપદાને તરી ગયો. આપણે સાવ નાની નાની વાતે, સાવ ફેંકી દેવા જેવી વાતોમાં આર્ત ધ્યાન કરીએ છીએ, સંકલેશ કરીએ છીએ, લડવાડ કરીએ છીએ, બદલો લેવાની વૃત્તિ સેવીએ છીએ. મનમાં કેટલા તો પ્રોગ્રામો ગોઠવાય જાય. આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું, ફલાણું બોલીશું, ઢીકણું. તમે બોલતા બોલશો, પણ એ પેલા કેટલી વખત બોલી જતા હશે. પેલો માણસ સામો આવશે, બોલવાનું અવસર હશે, તમારા મગજમાં જેટલું હશે એટલું બોલશો, પણ એ પેલા કેટલી વાર બોલો છો? માણસ જ એવો મૂર્ખ છે જે એક અપરાધની 1000 વાર સજા ભોગવે છે જાતે. એક માણસે ભૂલ કરી, એની જાતને સજા આપવાની મૂર્ખામી માત્ર માણસ કરે છે, બીજો કોઈ કરતું. પેલો કંઈક અપશબ્દ કહી ગયો, ભૂલ એની છે, અને આખો દિવસ સંતાપમાં રહેવું, એ કોને સજા ભોગવી? પેલો તો શબ્દ બોલીને જતો રહ્યો, એને કાંઈ ફરક નથી પડતો, અથવા પડ્યો નથી. તમે આખો દિવસ તમારી જાતને કોર્યા કરી, તમે વિચારો કર્યા, તમે મનમાં અર્થ ધ્યાન કર્યા, વિકલ્પો કર્યા, બધું જ કર્યું, સંતાપ વેઠ્યો. આ સજા કોને મળી? અપરાધ કોણે કર્યો? સજા કોણે ભોગવી? આ માણસ જ કરી શકે આવી મૂર્ખાઈ, બીજો કોઈ ન કરી શકે. આટલો બુદ્ધિમાન બીજું કોઈ છે જ નહીં, આટલો બુદ્ધિશાળી બીજો કોઈ છે જ નહીં કે પોતાની જાતને સજા આપ્યા કરે. અહીં આટલી મોટી ઘટના છે, વ્યાજબી ઘટના છે કે ફરિયાદ કરી શકાય કે નહીં? કોઈ અપરાધ વગર, દેખીતો કોઈ અપરાધ શ્રેણીકનો છે નહીં. પેલાની રાજ્યની લોલુપતા માથે સવાર થઈ ગઈ છે, આ મરશે નહીં ત્યાં સુધી મને રાજ્ય મળશે નહીં, આટલી વાત એને જેલમાં નાખ્યો. દેખીતો કોઈ અપરાધ શ્રેણીકનો નથી, અને છતાંય સજા મળી છે, અને છતાંય એના મનમાં એક વિકલ્પ નબળો નથી આવતો. કયું બળ કામ કરે છે? આ વચન બળ, આ તાકાત છે પ્રભુના વચનની, આ તાકાત છે, આ શક્તિ છે. જો એકવાર તમારા હૈયે વસ્યું ને, સંસારને રહેવાની જગ્યા જ નથી અંદર. તમે કયા વેશમાં છો બધું જ ગૌણ થઈ જાય. અંદરથી સંસાર વિદાય લઈ લે, એનું નામ જ મોક્ષ છે. બહારથી બધું વિદાય થાય અને અંદર જળવાયેલું રહે ને, એને સંસાર કહેવાય છે. મોક્ષ તો અંદરથી વિદાય થાય, સંસાર એટલે મોક્ષ થઈ જ ગયો. ભગવતા એવ મુક્તમ ઇતિ આરાધના યોગા. પરમાત્માએ કહ્યું છે એટલા વચનપૂર્વક જે કરો ને એ આરાધના બની જાય. પરમાત્માને હૃદયમાં સ્થાપવા એટલે શું? હા, સતત જેના વચનનું સ્મરણ હોય એ હૈયે છે એમ નક્કી થાય. આફત પડે અને યાદ આવે ને, એ ભગવાનની ભક્તિ નથી. નહીં, 24 કલાક યાદ આવવાથી, 24 કલાક જેનું સ્મરણ હોય, ભક્તિ એનું નામ. જેની સાથે તારે તાર જોડાઈ જાય એનું નામ ભક્તિ. તદાજ્ઞારાધના તદ ભક્તિ દેવ. કઈ ભક્તિ છે? ઉપદેશ પાલના એવ ભગવદ ભક્તિ નાન્યા કૃતકૃત્યત્વા. એમના વચનની આરાધના હોય, એમની આજ્ઞાની આરાધના હોય, એને જ ભક્તિ કહીશ. હરિભદ્ર સુરી મહારાજે બહુ સ્પષ્ટ કરી આપ્યું. પરમાત્માની ભક્તિ એટલે શું? શું ભક્તિ એટલે? તમે પરમાત્માની આગળ બેસીને 10-12 સ્તવન ફટકારી દો, દેરાસર એટલાય આવવાનું છે. આપણે બહુ જ નબળા સત્વવાળા જીવો છીએ. આપણું ધૈર્ય નબળું છે, આપણું સત્વ નબળું છે, બધું જ નબળું છે ને. આપણે દેરાસર આવીએ, થોડી વાર ભગવાન હૈયે હોય, અને પછી વળી પાછો સંસાર આપણા હૈયે બેસી જાય.
રોજ અહીંયા એટલા માટે આવવાનું છે કે અહીંથી જ્યારે તમે નીકળો ત્યારે તમારી સાથે હોય. જો દેરાસરમાંથી નીકળ્યા પછી પ્રભુ સાથે ન હોય તો સમજી લેજો તમે ભક્તિ કર્યા વગર કોરે કોરા તમે નીકળી ગયા. તમે ભક્તિ કરી છે ભગવાનની, એની નિશાની એ છે કે તમારી ભેગો આવે. તમે જ્યાં જાઓ, જે પણ સ્થિતિમાં હો, ત્યાં તમારી સાથે હોય તો એ તમારી ભક્તિ છે. અહીંયા તમારે એને રાજી કરવા નથી આવવાનું, એ સાથે રે એ વિનંતી કરવા આવવાનું છે. પ્રભુ એવું સત્વ આપજો, એવું બળ આપજો, એવી સ્થિરતા આપજો કે તમને વિસરવું નહીં, તમને ભૂલવું નહીં. અહીં આવીને કાંઈ નથી માગવાનું ભાઈ. અને પ્રભુ સાથે હશે ને, પ્રભુ સાથે હશે ને, એને કશું જ બાકી નહીં. સગળું એની આજુબાજુ હશે. ભગવાન સાથે હશે તો આજ્ઞાની આરાધના એ જ એની ભક્તિ છે. જો અહીંથી નીકળ્યા પછી મને મારા દોષો પજવતા હોય, હું મારી જ રીતે ચાલતો હોઉં, હું મારી જ ઈચ્છા પ્રમાણે જીવતો હોઉં, હું મારા જ મનને અને મારા જ મોહને આગળ કરીને જીવતો હોઉં, ખરેખર ખરેખર આપણો અધિકાર જ નથી બનતો કે આપણે અહીંયા આવીએ. અધિકાર જ નથી બનતો. ડૉક્ટરના દવાખાને જઈએ, દેખાડીએ, એ બધું જ બિચારા ટેસ્ટ કરે ને બધું જ તમારું ડાયગ્નોસિસ કરે, અડધો પોણો કલાક મહેનત કરે, બધી સૂચના આપે, અને અઠવાડિયા પછી આપણે એ ધોયેલા મૂળા જેવા આવીએ, સાહેબ કાંઈ ફેર નથી પડ્યો. એટલે સાહેબ પૂછે શું કર્યું છું? તમે કીધું બરાબર, પણ અમે તો જેમ કરતા હતા એમ જ કર્યું. થોડા કડક થઈને કે ભાઈ સાજા થવું હોય તો આટલું આટલું કરવું અનિવાર્ય છે. બીજી વાર વળી ત્રીજી વાર તમે એવા ને એવા આવો તો ઊભા રાખે? સાહેબ ઊભા રાખો. તમે પૈસા મળતા હોવા છતાં તેને ઊભા ન રાખે. તમે તું જો કયું જ ન કરવાનું હોય તું આવતો જ નહીં આવતીકાલે. આ તો સારું છે, આ બોલતો નથી. જે ખરેખર દેરાસર ખાલી હોય કોને આવવા દે? અહીં આવવું છે, લટુડા પટુડા કરવા છે, આમ 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 કરીને એને એવું દેખાડવું છે કે જાણે તમારા સિવાય કોઈ છે જ નહીં અમારું. અને અહીંથી બહાર નીકળ્યા પછી એનું જ વિસ્મરણ થઈ જાય. એ આવવા જ ન દે જો એનું ચાલે તો. હા તો પ્રભુ ઉદાર છે ખરેખર, કારણ કે એ કોઈને બહાર કાઢી શકે એવું નથી. પેલો પૂછ્યું હતું ને બિરબલે, અકબરે પૂછ્યું હતું કોણ મોટો, ઈશ્વર મોટો કે રાજા મોટો? તો એ સાહેબ રાજા મોટો. એ કેમ? એ સાહેબ તમે કોઈકને દેશ નિકાલની સજા કરો ને તો કરી શકો, ભગવાન તો કરી જ ન શકે, કારણ કે બધું જ એનું છે. એ ક્યાં બહાર કાઢે? તમારું તો આટલું છે, એમાંથી તમે કાઢી શકો કોઈકને બહાર, તો બાકી બધે જ એનું જ છે. એ ક્યાં કાઢી મૂક્યા આપણને? આજ્ઞા આરાધના કૃતકૃત્યો એમ આરાધ્ય સદાજ્ઞા પાલનાત પરમ આજ્ઞા તું નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ યોગસાર. ભગવાન કૃતકૃત્ય છે. એને કોઈ પૂજાની, સેવાની, સ્તવનોની, ભક્તિની, ભાવનાની તમે કંઈ પણ કરો છો ને એમાંનો એક અંશ પણ એને જરૂર નથી. એ કૃતકૃત્ય છે. એને કોઈ અપેક્ષા નથી. શાસ્ત્રોમાં આવે, વર્ણન આવે ને, સમોસરણમાં કોઈ દેવતા આવ્યો હોય, ખૂબ ભક્તિ ઉભરાણી હોય, ભગવાનને કે મારે તમારી આગળ 32 બદ્ધ નાટક કરવા છે. ભગવાન મલકે ન હા પાડે ન ના પાડે, એ શું કરે? એ બધું જ કરે. ભગવાન ક્યાં હોય? આંખો જોતી હોય પણ દ્રષ્ટિ ક્યાંય ન હોય. એ કૃતકૃત્ય છે. એને કાંઈ જરૂર નથી તમે જે આ બધું કરો છો. કૃતકૃત્યો એમ આરાધ્ય. અને છતાંય તમારે આરાધના કરવી છે. બરાબર સમજો, એ કૃતકૃત્ય છે એટલે એને ટીલી કરીને તમે આરાધના કરો છો એવું માનતા નહીં. એ કૃતકૃત્ય છે, તમે સોનાનો મુગટ ચડાવો છો એટલે તમે એની આરાધના કરી એવા ભ્રમમાં રહેતા નહીં. એ કૃતકૃત્ય છે, તમે એની આગળ ઢગલો કરી નાખો,
શ્રેષ્ઠ દ્રવ્યોનો ઢગલો કરી નાખો અને તમે માનતા હો કે મેં આરાધના કરી, તો આનાથી મોટું જ્ઞાન બીજું એક નથી. તો પછી આરાધના કેવી રીતે થાય? સવાલ એ આવ્યો કે આરાધવો કેમ? સદાજ્ઞા પાલનાત પરમ. જેટલા જેટલા અંશે એના વચનની આરાધના કરશો, આજ્ઞાનું પાલન કરશો, એટલા અંશે એની આરાધના. તમે નળ ખોલતી વખતે તમે ધ્યાન રાખ્યું કે આ નળમાંથી પાણી નથી ટપકતું, જીવો ટપકે છે, અને તમારા હૈયામાં કરુણા જાગી અને બિનજરૂરી નળને તમે બંધ કર્યો ને, ત્યારે તમે પ્રભુની આરાધના કરી છે. ખાતી વખતે તમને ભાન આવે કે આ અભક્ષ્ય છે, આમાં હિંસા વધારે છે, આ મારાથી ન ખવાય, અને તમે થાળીમાંથી બહાર કાઢી નાખો ને, ત્યારે તમે ભગવાનની આરાધના કરો છો. ધંધા ઉપર બેઠા પછી તમારો લાભ સધાતો હોય, તમારો સ્વાર્થ સધાતો હોય, તમને ઘણો લાભ થઈ શકે એમ હોય, અને છતાંય તમને એમ લાગે કે આ ખોટા રસ્તે મને મળી રહ્યું છે, હું એને જતું કરું છું, ત્યારે તમે ભગવાનની આરાધના કરો છો. ભગવાનની આરાધના દ્રવ્યોથી નહીં, ભાવથી જ થઈ શકે. દ્રવ્ય તો માત્ર એક આલંબન છે કે પ્રભુ હું ભાવ કેવી રીતે વ્યક્ત કરું, એનું એક આલંબન છે, બહુ નાનું આલંબન. તમારા માટે બહુ મોટું છે કે મેં સોનાની આંગી કરાવી, બાકી એનું મૂલ્ય કેટલું? તમારા સોનાના મુગટને આંગી કરતા પ્રભુની આજ્ઞા પ્રમાણેની એક સામાયિકનું કિંમત બહુ વધારે છે. કૃતકૃત્યો આરાધ્ય સદાજ્ઞા પાલનાત પરમ. આજ્ઞાની આરાધના, આજ્ઞાનું પાલન એ જ એની આરાધનાનો એકમાત્ર માર્ગ છે, એકમાત્ર. પછી સવાલ આવે શું આજ્ઞા છે ભગવાનની? બહુ નાનકડી આજ્ઞા છે, બહુ જ નાનકડી. આજ્ઞાતું નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ. તમારા ચિત્તને રોજ રોજ મહેનત કરીને સ્ફટિક જેવું નિર્મળ બનાવો ને, આટલી જ ભગવાનની આજ્ઞા છે. બસ તમારું ચિત્ત શુદ્ધ થતું જાય, નિર્મળ થતું જાય, એમાંથી વેર ઝેર સાફ થતા જાય, મોહ મમત્વ સાફ થતા જાય, ઈર્ષ્યા ને દ્વેષ સાફ થતા જાય, કષાયો ને વિષયો સાફ થતા જાય. તમારું ચિત્ત નિર્મળ 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 બનતું જાય, પ્રેમ ઉભરાય, મૈત્રી ઉભરાય, ઉદારતા આવે, જેને જુઓ એના પ્રત્યે વહાલ જાગે. બસ તમે પ્રભુની આજ્ઞામાં છો, તમે પ્રભુની આરાધના કરો છો. તમે ભલે ઘરે સૂતા છો ને તો પણ પ્રભુની આજ્ઞામાં છો કે આરાધનામાં છો. જો તમારા હૈયામાં બધા માટે પ્રેમ હોય તો, મૈત્રી હોય તો, પ્રમોદ હોય તો, કરુણા હોય તો, માધ્યસ્થ્ય હોય. આ ભાવોની સ્થાપના એ જ પ્રભુની સ્થાપના છે, એ જ પ્રભુની આરાધના છે. જો મૈત્રી વિકસતી ન હોય તો આ સોનાના મુગટો કોઈ કામના નથી. એના માથે ભાર છે અને તમારા માથે ભાર છે, અહંકારનો ભાર તો મેં ચડાવ્યું. પહેરનારને કાંઈ નહીં ને પહેરાવનારને એટલું બધું. પહેરનારને શું છે? તો જ પહેરાવો, તમે અમને ન આપી જાઓ, કારણ રાખી લેવાના જ. જેને કાંઈ નથી જોઈતું ને એને જ બધા આપે, એટલે સમજી ગયા ને, મેળવવાનો સૂત્ર છે. જેને કાંઈ નથી જોઈતું એની આગળ બધા ઢગલા થાય, અને જે ઈચ્છા રાખે ને એને માપનું જ મળે. ગમે તેટલું બહારનું કરો, બસ આ જ ઉપદેશ પાલના એવ ભગવદ ભક્તિર નાન્યા. બસ ઉપદેશનું પાલન, આજ્ઞાનું પાલન એ જ એની ભક્તિ છે, બીજી કોઈ ભક્તિ નથી. કેમ? કૃતકૃત્યત્વ. ભગવાન કૃતકૃત્ય છે. તમે ગમે તેટલા સ્તવનો ગાઓ ને કોઈ ફાયદો નથી. બરાબર યાદ રાખજો, તમે પરમાત્માના દેરાસરમાં આવો છો, માળા ગણો છો, ભક્તિ કરો છો, ફળ નૈવેદ્ય ચડાવો છો, પૂજા કરો છો, બધું જ કરો છો, એની સાર્થકતા તમારા જીવન વ્યવહારમાંથી દેખાવી જોઈએ. જો તમારો જીવન વ્યવહાર ન બદલાય, જો અરસ પરસના પ્રેમ વધતા ન હોય, એકબીજા પ્રત્યે તમને ઈર્ષ્યા થતી હોય, ઘરમાંય તમને શાંતિ ન હોય, વિચારજો તમે, તમારા ઘરનો દરેક સભ્ય તમને ગમે ખરો? પ્રામાણિકપણે કહો. આપણે તો શ્રાવકનું કુળ ને, હે, જૈન કુળ ને. આપણે જૈન કુળ કેવું હોય?
જૈન કુળની નિશાની શું? એવું સમાન ભાવ, એટલે નો ગમતા હોય તો નો જ ગમવા જોઈએ. શું તમે જૈન કુળના છો એની નિશાની શું? તમારી આગળ અષ્ટમંગલની પાટલી લગાવેલી હોય તો તમે જૈન છો? તમે તિલક કરીને નીકળો છો એટલે જૈન છો? તમે ધોતિયા પહેરો છો એટલે જૈન છો? તમે પૂજા કરવા અહીંયા આવો છો એટલે જૈન છો તમે? તો મારું કુળ જૈન કુળ છે અને બાજુવાળું નથી, એમાં ફરક શું? બે બાજુ બપોરે રાડો પડતી હોય તો શું જૈન કુળ કહેવાય? પેલા ઘરમાં લડવાડ ચાલતું હોય, આપણા ઘરમાં લડવાડ ચાલતું હોય, જેના ઘરમાં દરેક સભ્ય પ્રસન્ન હોય ને એનું નામ જૈન કુળ છે. એ કોઈ પણ એક પણ સભ્યના મનમાં એકબીજા માટેની ફરિયાદ ન હોય, ઉદારતાનું વાતાવરણ હોય, ઉદારતાનો વ્યવહાર હોય, પ્રેમનો વ્યવહાર હોય ને એનું નામ જૈન કુળ છે. નામથી જૈન થવાથી શું મતલબ? ઉપાધ્યાયજી મહારાજે આખું પદ લખ્યું છે, જૈન કહો ક્યું હોવે પરમ ગુરુ, જૈન કહો ક્યું હોવે, કહત કૃપાનિધિ સમજલ ઝીલે, કર્મ મયલ જો ધોવે, પાપ મલ બહુલ પાપ મલ અંગ ન ધારે. લક્ષણ આપ્યા, કહત કૃપાનિધિ સમજલ ઝીલે. પરમાત્માએ ઓળખાણ આપી છે જૈન થવાની. જૈન એટલે શું? પેલા એ પૂછી લો ને, તમને ખબર છે કે નહીં? એવું શક્યતા નહીં, અનુકૂળતા મુજબ. શક્યતા મુજબ કરતા હોત ને ક્યાંય હોત તમે. અનુકૂળતા મુજબ મને અનુકૂળ હોય તો ઠીક છે, બાકી હરી હરી, બાકી કાંઈ નહીં. જીનના પગલે ચાલે એનું નામ જૈન છે. શું છે? જીનેશ્વરના પગલે ચાલતો, જેના પગલાને લજવે નહીં ને એનું નામ જૈન છે. કહત કૃપાનિધિ સમજલ ઝીલે, જેના હૈયામાં ધીમે 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 દરેક પ્રત્યે સમભાવ પ્રગટતો જાય. હોય ભાઈ, ઘરમાં હોનારા જીવોમાં પણ કોઈક નબળો હોય, કોઈક સબળો હોય, કોઈક આવો હોય, કોઈક તેવો હોય, સહુને પોતાના ગણીને ઉદારતાપૂર્વક એક સરખો પ્રેમનો વ્યવહાર કરે ને એનું નામ જૈન છે. કર્મ મયલ જો ધોવે, નિરંતર પોતાના પાપને પખાળતો વધારતો હોય એ જૈન ન હોઈ શકે. પાપનું પખાલ કરતો હોય, ધોતો હોય એનું નામ જૈન છે. બહુલ પાપ મલ અંગ ન ધારે, એવી જ પ્રવૃત્તિ કરે, એવા જ વિચારો કરે, એવા જ વ્યવહાર કરે જેનાથી આત્મા કર્મથી ભારે ન થાય. શુદ્ધ રૂપ નિજ જોવે. પહેલી જ ગાથામાં બધું આપ્યું છે. કહત કૃપાનિધિ સમજલ ઝીલે, કર્મ મયલ જો ધોવે, બહુલ પાપમલ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે. પોતાના આત્માનું જેને ભાન હોય એનું નામ જૈન છે. જે પોતાના આત્મા માટે પોતાના સ્વાર્થને, પોતાના અહંકારને, પોતાના દુર્ગુણોને, પોતાની જીદને, પોતાની ઈચ્છાઓને ગૌણ કરી શકે એનું નામ જૈન છે. સહેલું નથી, જૈન થવું એ સહેલું નથી ભાઈ. પછીની વાત તો બધી બહુ આગળની. તમે અહીંયા બધી ભક્તિ કરો, અહીંયા આમ ઠમકા ઠુમકા કરો, કંઈક કંઈક કરો, અને ઘરે જાઓ ત્યારે તમારા રૂપ જ જુદા હોય. તમને આ ન ગમે, તમને તે ન ગમે, કોઈ આગળ આવતો હોય તો એ ન ગમે, તમારી ઈચ્છા મુજબ ન ચાલે તો તમને ન ગમે. કેટલા ગમા અણગમા. આ ગમા અણગમા જેના ઓછા ન થાય ને એને જૈન કહેવાય. બહુ અઘરું છે. સહેલું કહો છો? મહેનત જ આ કરવાની છે ભાઈ. શું મહેનત કરો? સામાયિક કરવાની, મહેનત કરવાની, તપશ્ચર્યાઓ કરવાની, મહેનત કરવાની. હું વારંવાર કહી રહ્યો છું, તમે સામાયિક કરો, તમે તપ કરો, અરે બધું જ આ ચારિત્ર લો, પણ શેના માટે? આ બધું શેના માટે? આ બધું જ સહાયક તત્વ છે, મુખ્ય તત્વ નથી. સામાયિક મુખ્ય નથી, સમતા મુખ્ય, પ્રતિક્રમણ મુખ્ય નથી, પાપ ભીરુતા મુખ્ય છે.
પ્રભુને ચાંદલા કરવા મુખ્ય નથી, સમર્પણ જાગવું મુખ્ય છે, આજ્ઞાનું બહુમાન જાગવું એ મુખ્ય છે. એ બધું તો એક બાજુ રહી જાય છે અને તમારી ક્રિયાઓ ચાલુ રહી જાય. શું ફાયદો? શું થાય? આપણે એટલો બધો બોજ આપી દીધો છે, એટલો બધો આગ્રહ કરી દીધો છે ક્રિયાઓનો કે મૂળભૂત ઉદ્દેશ જ ભૂલાઈ ગયો. શાને માટે કરવાનું? આ ભાવોના પરિવર્તન માટે છે. આ બધું પજવનારા ભાવો છે. શ્રાવકના કુળમાં, જૈનના કુળમાં સંકલેશ હોય, આનાથી મોટું નીચાજોણું શું હોઈ શકે? બીજું પરમાત્માની આજ્ઞા જે ઘરમાં ચાલે ત્યાં સંકલેશ હોય? કેવી રીતે સંભવે? આટલો એ પુરુષાર્થ જો આપણે નથી કરી શકતા તો આ પ્રભુના અનુયાયી છીએ ને એ કહેવાનો આપણને અધિકાર જ નથી આપણો. સાચું કહું, એ તિલક લગાડવાનો પણ અધિકાર નથી આપણો. તિલક લગાડો છો, લજવો છો. એ તિલકની આરાધના છે. એથી નીકળ્યા પછી તિલક અહીંથી લગાડો એટલે શું? સાંભળેલું જ હશે. આજ્ઞા માથે રાખીને જાઓ, પ્રભુને સાથે લઈને જાઓ છો, એની નિશાની આ તિલક છે. તિલક ખરે પેલા તો પ્રભુ ખરી પડે જ. તિલક આખો દિવસ સચવાય અને પ્રભુની વાત, પ્રભુનું વચન એક પળ માટે નથી સચવાતું. આ તિલક લઈને જાઓ છો ને એ આરાધનાની જાગૃતિ માટે લઈ જાઓ. પ્રભુ મારી સાથે છે અને આ તિલક ન લજવાય, આ તિલક ઝાંખો ન પડે એ રીતે મારો વ્યવહાર હોવો જોઈએ. નક્કી કરજો, મારા ઘરનું વાતાવરણ પહેલા બદલીશ, પછી સંઘમાં શું ચાલે છે, બહાર શું ચાલે છે એની પંચાયત કરીશ. પહેલા ઘર સુધારીશ, ના પહેલા જાત સુધારીશ. ઘર સુધારવા તો બધા તૈયાર છે, મારા સિવાય બધા બદલાવાનું છે. આપણો આગ્રહ છે, આ મુદ્રાલેખ છે. હું સાચો છું ઘરમાં, બાકી બધા ખોટા છે ને? હે, એનું નામ જ કંકાસ. પણ હવે ગમી ગયું છે ને, એના વગર ભાવે એવું નથી. કાંઈ થાય નહીં તો એમ લાગે માણસ માંદો જ. પેલા હું બદલાઈશ, મારા ઘરનું વાતાવરણ બદલીશ. કરજો સંકલ્પ. આરાધના કરવી છે ને, તમે જે કરો છો એને સાર્થક ઠેરવવું છે ને. તમે પૂજા કરીને આવ્યા એ લેખે લાગવી જોઈએ, એ ધર્મ ગણાવો જોઈએ. તો જ ધર્મ ગણાશે. જો તમારા હૈયામાં મૈત્રીને પ્રેમ હશે, ઉદારતા હશે, તો ઘરમાં સંતાપ. શેનો સંતાપ હોય? આરાધકના ઘરમાં સંતાપ, પૂજા કરનારના ઘરમાં સંતાપ, તપશ્ચર્યાઓ કરનારના ઘરમાં સંતાપ. કયો ધર્મ કરો છો? કોને આરાધના કહો છો? સહેલું નથી. પૂજા કરવી સહેલી છે, પૈસા ખર્ચવા સહેલા છે, જાત બદલવી બહુ અઘરી છે, અને એ જ ધર્મ છે. ઉચિત દ્રવ્ય સ્તવસ્યાપી તદ્રૂપત્વા. જોજો, દ્રવ્ય પૂજા પણ તો જ માન્ય છે જો તમારા ભાવ શુદ્ધિનું કારણ બનતું હોય તો. આ વિધાન છે, મારું નહીં, હરિભદ્ર સુરી મહારાજનું વિધાન છે. દ્રવ્ય પૂજા ક્યારે સાર્થક, એ આરાધના ક્યારે ગણાય? તમારી ભાવ શુદ્ધિ થતી હોય તો. તમને ખબર છે આ દ્રવ્ય પૂજાની સંમતિ કેમ આપવામાં આવી છે? આની પાછળનું લક્ષ્ય શું છે? દ્રવ્ય પૂજા કરીને શું મેળવવાનું? ના, એ તો મેં હમણાં કીધું. એ મૂળ કારણ ખબર છે તમને? પૂજા કેમ કરો છો? કેમ કરો? એના ગુણો તો મળતા, તમારા તો મેળવી લો પેલા. એના તો મળતા મળશે, આપણી પાસે છે એ મેળવી લો પેલા. બાજુવાળાની સંપત્તિ લઈ લેવી છે, પણ આ આરાધના એટલા માટે કરવાની છે વિરતિનો ઉદય થાય.
આ ઉદ્દેશ્ય છે. દ્રવ્ય પૂજા કરતા 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 ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થાય અને ચારિત્રની પ્રાપ્તિ થાય, એ ઉદ્દેશ્યથી, એ બુદ્ધિથી પૂજા કરવાની. બોલો, કરો છો? પ્રભુ પામ્યાની ખરી સાર્થકતા જ વીરતી છે. પ્રભુ પામ્યાની ખરી સાર્થકતા પુણ્ય નથી, પ્રસિદ્ધિ નથી, સાધનની સંપન્નતા નથી, માન સન્માન ને બહુમાન નથી. સંસારના ભાવોથી અટકવું એ જ પ્રભુને પામ્યાની સાર્થકતા છે. ઘણી વાર તો એવું લાગે પ્રભુ પામ્યા પછી સંસારના ભાવો ઓર વધી જાય. જેમ જેમ ઈચ્છાઓ પૂરી થતી જાય, જેમ જેમ મનમાં ચિંતવેલું થતું જાય ને, એમ એમ લોભ, એમ એમ લાલચ, એમ એમ આસક્તિ વધતી જ જાય. આ દ્રવ્ય સ્તવ, આ દ્રવ્ય પૂજા પણ આજ્ઞાના પાલન રૂપ જ છે. જો એ ભાવ શુદ્ધિ, ભાવ સ્તવાંગ તયા વિધાનાત, જો ભાવ પૂજાનું કારણ એટલે કે ચારિત્રનું કારણ પૂજા ન બનતી હોય તો એ પૂજા આરાધના જ નથી. જેમ જેમ શ્રાવક પૂજા કરતો જાય, જેમ જેમ પરમાત્માની દ્રવ્ય પૂજા કરતો જાય, એમ એમ ચારિત્રનું ભાવ નજીક આવતો જાય. ચારિત્રને આવરણ કરનારા કર્મો ખપતા જાય. સમજાય છે? ગંભીરતા સમજાય છે? આપણે અહીંયા લડવાળ કરતા, અહીંયા આપણા મનમાં શાંતિ નથી હોતી, અહીંયા આપણા મનમાં કેટલા વિકલ્પોને વિચારો ચાલતા હોય. આપણે કોઈ બાબતમાં ગંભીર જ નથી. બધું હાથમાં આપી દીધું છે ને, એની મોકાણ છે આ બધું. જેને ભાવે પૂજા કરે, જેને ભાવે ઉપદાન કરે, જેને ભાવે માસ ખમણ કરે, જેને જે મન થાય કરે. એના માટે લાયક છે કે નહીં, અહીંયા કોઈ સેન્સર બોર્ડ જ નથી. કોઈ સેન્સર બોર્ડ નથી. હું તમને ના ન પાડી શકું કે ભાઈ તારે માસ ખમણ નહીં કરો. લે, આ તે કેવા મહારાજ, અમારો ભાવ છે, અમારી શક્તિ છે, કરવા નથી દેતા. અરે આ ભાઈ, તમારો ભાવ પણ છે, તમારી શક્તિ પણ છે, તમારી ભાવ શુદ્ધિ ખરી. આપણને એટલું સસ્તું મળી ગયું છે, એટલું સહેલાઈથી મળી ગયું છે કે આપણે એના પ્રત્યે ગંભીર જ નથી. ભાવસ્તવાંગ તયા વિધાનાત. કેમ વિધાન છે દ્રવ્ય પૂજાનું? ભાવ પૂજાનું કારણ બને, ચારિત્રનું કારણ બને, એ જ પૂજા સાર્થક છે. એ જ પૂજા છે. હવે આપણી પૂજા તમને નિરાશ નથી કરતો, નિરાશ નથી થવાનું, લક્ષ્ય બદલવાનું. સમજણ નહોતી, ચાલો પૂજાની ટેવ પડી છે ને, હવે લક્ષ્ય બદલવાનું, વિચાર બદલવાનો. અહીં આવીએ ત્યારે આપણું મન બદલવાનું. કેમ આવ્યો? પ્રભુ પાસે શું યાચના કરવાની? સંસાર નથી યાચવા, આત્મા જ યાચવાનો છે, બીજું કાંઈ નથી યાચવા. આટલા પરિભ્રમણમાં જે નથી મળ્યું ને, એક આત્મા જ છે, બાકી બધું તો મેળવી જ લીધું છે. કોઈ સુખ, કોઈ સંપત્તિ, કોઈ સાધન, કોઈ સગવડ એવું એક પણ નથી કે જે તમે ન મેળવ્યું. જે મેળવવાનું બાકી છે એ છે આત્મા, અને એના માટે એક જ સાધન છે, પરમાત્મા. આના સિવાય આત્મા સુધી પહોંચાડે એવી તાકાત આ દુનિયામાં કોઈની પાસે નથી. ત્યાં જઈને આપણે જો સંસાર માંગતા હોઈએ ને, તો આ ભગવાનનું જ ડિવેલ્યુએશન છે, આ એમની વિરાધના છે. હૃદય સ્થિતે ચ ભગવતી ક્લિષ્ટ કર્મ વિગમ. બાહેધરી આપે છે, વિશ્વાસ આપે છે, ભરોસો જગાડે છે. પરમાત્માને હૃદયમાં સ્થાપો. ગમે તેવા કર્મના બંધન હશે ને, ગમે તેવા, કર્મની તાકાત પ્રભુના સ્મરણથી વધીને ક્યારેય હતી નહીં, છે નહીં, હોવાની નહીં. કર્મ ગમે તેટલું બળવાન છે, પ્રભુનું સ્મરણ એના કરતાં વધુ બળવાન છે. અનંત જન્મોના કર્મો છે, અને પ્રભુનું સ્મરણ એક જ ભાવનું હોય ને, તો પણ બધું જ ખપી જઈ શકે છે. હૃદ્વર્તિની ત્વયી વિભો શિથિલી ભવંતી.
જંતો ક્ષણેન નિબિડા અપી કર્મ બંધા. હે કલ્યાણ મંદિર સ્તોત્ર. વિદ્વર્તિની ત્વય વિભો શિથિલી ભવંતી. તમે પ્રભુ હૃદયમાં વસો એ સાથે જ કોઈ પણ પ્રાણી હોય, જંતુ શબ્દ લખ્યું છે, જૈન નથી લખ્યું, જૈન શબ્દ નથી લખ્યો, જંતુ. જે તારું સ્મરણ કરશે એ કર્મથી મુક્ત થશે. આ બાંયધરી. કોઈ પણ વેશમાં હોય, કોઈ પણ દેશમાં હોય, કોઈ પણ પરિવેશમાં, કોઈ શરતો નથી. એક જ છે, સ્મરણ તમારું હોય. અને સ્મરણ એનું નામ, બીજું બધું જ ભૂલવાડી દે એનું નામ સ્મરણ. સ્મરણની આ શરત છે. તમે કશું જ બીજું મગજમાં ન રાખો, એકમાત્ર ભગવાનને રાખો, તમારા કર્મ ખપશે. આખી દુનિયાનો બોધ રાખીને સ્મરણ કરશો તો કાંઈ નહીં થાય. તમે નક્કી કરો કે અત્યારે હું નોકરવાળી ગણવા બેઠો છું, પરમાત્માનું સ્મરણ કરવા બેઠો છું, એ દરમિયાન મારા મનમાં સંસારની કોઈ વાસના, કોઈ ભાવ, કોઈ વિચાર, કોઈ વિકલ્પ, કોઈ ઈચ્છા નહીં જાગે અને નહીં જાગવા દો. તમારી આ 108 નૌકારની યાત્રા પણ તમારો ભવ પૂરો કરવા માટે પર્યાપ્ત છે. તમારો સંસાર સમાપ્ત કરવા માટે પર્યાપ્ત છે. એક પણ વિકલ્પ બીજો ન હોય એનું નામ સ્મરણ છે. યાદ આવી એક વાત છે, સ્મરણ હોવું બીજી વાત છે. યાદ તો બીજા બધાની સાથે ચાલે, સ્મરણ બીજા કોઈની સાથે ન ચાલે. સ્મરણ એટલે નિરંતરતા. હૃદ્વર્તિની ત્વય વિભો શિથિલી ભવંતી. જંતો ક્ષણેન નિબિડા અપી કર્મબંધા. ગમે તેવા ગાઢ કર્મબંધો હોય તો એ ક્ષણમાં ક્ષય પામી જાય. સદ્યો ભુજંગમમ મયા ઇવ મધ્યભાગમભ્યાગતે વન શિખંડિની ચંદનસ્ય. ચંદનનું જંગલ હોય, ચંદનના જ વૃક્ષો હોય, જ્યાં ચંદન હોય ને ત્યાં સાપ બહુ હોય, વીટલાયેલા જ હોય. પણ એક મોર આવીને જો વચમાં આવીને બેસી જાય ને તો બધાએ સાપ ઢીલા પડીને રવાના. જે મોર આવે અને ચારે બાજુ વીંટળાયેલા સર્પો પોતાનું બંધન છોડીને નીકળી જાય, એમ પ્રભુ તમે હૃદયમાં પધારો અને બધા જ કર્મના બંધનો ઢીલા પડીને આત્માને મુક્ત કરી દે. આ તાકાત છે, આ સ્મરણ છે પ્રભુ. એટલે કહ્યું છે, જે કરો એને પરમાત્માના વચનના સ્મરણ પૂર્વક કરજો, તો જ એ આરાધના બનશે. જલા નલવદ અનયોર વિરોધા. પરમાત્માનું સ્મરણ અને સામે બીજા બધા જ ભાવો હૃદયમાં, કર્મો, એને વિરોધ છે, એની વાત કરે છે. એનું શું સ્વરૂપ? અગ્રે અધિકાર.